નમસ્કાર. આજે આપણે કવિ બોટાદકરની એક ખૂબ જ સુંદર અને દિલને સ્પર્શી જાય એવી કવિતા ઉર્મિલાને સમજીશું. રામાયણના પાત્રોમાં ઉર્મિલાનું પાત્ર ઘણીવાર આપણી નજરથી ચૂકી જાય છે, પણ કવિએ એનામાં છુપાયેલી અસાધારણ તાકાતને કેવી રીતે શબ્દોમાં જીવંત કરી છે, ચાલો આજે આપણે સાથે મળીને એને શોધીએ. જરા વિચારો, કોઈના પર આખું આકાશ તૂટી પડે, એનો અર્થ શું થાય? એનો મતલબ કે એના પર એવી ભયંકર મુસીબત આવી છે જે સહન જ ના થઈ શકે. પણ એવી અસહ્ય આપત્તિને પણ પોતાના હૃદયમાં સમાવી લેવાની, એને ઝીલી લેવાની શક્તિ, બસ આ જ શક્તિનું નામ છે ઉર્મિલા. કવિએ પહેલી જ લાઇનમાં આપણને એમના પાત્રની અકલ્પનીય મજબૂતીનો પરિચય કરાવી દીધો છે. કોઈપણ કવિતાને સાચા અર્થમાં સમજવી હોય ને તો એના કવિને અને કવિતા કયા પ્રકારની છે એ જાણવું બહુ જરૂરી છે. તો ચલો, કવિતામાં ઊંડા ઉતરતા પહેલાં આપણે કવિ બોટાદકર અને આ કવિતાના સ્વરૂપ એટલે કે ખંડકાવ્ય વિશે થોડી વાત કરી લઈએ. કવિ બોટાદકરની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? એક ઘર, ગૃહસ્થી અને ગામડાના જીવનની જે નાની નાની સાવ સામાન્ય લાગતી લાગણીઓ હોય ને એને ખૂબ જ સુંદર રીતે પોતાની કવિતામાં જીવંત કરી દેતા. અને હા, તેઓ સંસ્કૃત સાહિત્યના પણ જબરદસ્ત જાણકાર હતા, એટલે એમની ભાષામાં એક અલગ જ ઊંડાણ જોવા મળે છે. અને આ જ ખૂબી ઉર્મિલા જેવા પાત્રના મનના ભાવને બતાવવા માટે એકદમ પરફેક્ટ હતી. તો આ ખંડકાવ્ય એટલે શું? સાવ સહેલી રીતે સમજાવું. એ કોઈ 3 કલાકની લાંબી ફિલ્મ નથી, પણ એક 10 મિનિટની પાવરફુલ શોર્ટ ફિલ્મ જેવું છે. એમાં આખા જીવનની વાત નથી હોતી, પણ જીવનના કોઈ એક જ પણ સૌથી મહત્વના, સૌથી ભાવનાત્મક પ્રસંગ પર ફોકસ કરવામાં આવે છે. અને આ કવિતામાં એ પ્રસંગ કયો છે? લક્ષ્મણ અને ઉર્મિલાની વિદાયની એ અમુક પળો. બસ કવિ આપણને એ એક જ ક્ષણમાં ડૂબકી મરાવે છે. તો ચાલો હવે કવિતામાં પ્રવેશ કરીએ. શરૂઆત થાય છે ઉર્મિલાની બેચેની ભરી રાહ જોવાથી. એને હજી કંઈ જ ખબર નથી કે શું થવાનું છે, પણ એનું દિલ કોઈ અજાણ્યા ડરથી ધડકી રહ્યું છે. કવિએ આ દૃશ્યને એવી રીતે આપણી સામે મૂક્યું છે કે આપણને પણ એ જ ચિંતા થવા લાગે. આ દૃશ્યને જરા આંખો બંધ કરીને કલ્પો. એક યુવાન સ્ત્રી લાચાર, ગભરાયેલી, બારી પાસે ઊભી છે. એનું હૈયું દુઃખથી ભરેલું છે, શરીર ડરથી ધ્રુજી રહ્યું છે, અને દૂરથી આવતા કોઈ અવાજને સાંભળવા માટે પોતાના કાન સરવા કરીને ઊભી છે. જુઓ, કવિએ શબ્દોથી ઉર્મિલાની મનની સ્થિતિનું કેવું જીવંત ચિત્ર બનાવ્યું છે, નહીં? અને પછી એ લક્ષ્મણને જુએ છે, પણ કયા રૂપમાં? હાથમાં ધનુષ્ય બાણ અને શરીર પર વનવાસીના કપડાં. બસ આ દ્રશ્ય જોતાં જ ઉર્મિલાનું હૃદય જાણે ચીરાઈ જાય છે. આ આઘાત માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? વજ્રપાત. જાણે એના માથા પર સાચે જ વીજળી પડી હોય. એ માંડ માંડ દરવાજાનો સહારો લઈને પોતાને સંભાળે છે. અને હવે એ ક્ષણ આવે છે જેનો ઉર્મિલાને સૌથી વધુ ડર હતો. લક્ષ્મણ એની સામે આવીને ઊભો રહે છે. એના ચહેરા પર એક અપરાધ ભાવ છે. એ જાણે છે કે જે સમાચાર એ આપવા જઈ રહ્યો છે એ ઉર્મિલાના જીવનને હંમેશ માટે બદલી નાખશે. સાંભળો, લક્ષ્મણ કેટલી નમ્રતાથી વાત શરૂ કરે છે. એ કહે છે, વહાલી, રામ અને સીતા વનમાં જાય છે અને એમની સેવા કરવી એ મારો ધર્મ છે. આ ધર્મના કાર્ય માટે પ્રિયે હું તારી સંમતિ લેવા આવ્યો છું. અહીં લક્ષ્મણનો સંઘર્ષ એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ ભાઈ પ્રત્યેનો ધર્મ છે અને બીજી બાજુ પત્ની પ્રત્યેનો પ્રેમ. ચાલો, લક્ષ્મણ પોતાની વાત કેવી રીતે મૂકે છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, એ હકીકત જણાવે છે. બીજું, એ પોતાનું કર્તવ્ય જાહેર કરે છે. ત્રીજું, એ પોતાનો સંઘર્ષ બતાવે છે કે ભાઈ ભાભી દુઃખમાં હોય તો હું મહેલમાં સુખ કઈ રીતે ભોગવું. અને સૌથી અગત્યનું, ચોથું અને પાંચમું સ્ટેપ, એ પરવાનગી માંગે છે અને એ પણ સ્વીકારે છે કે આ નિર્ણયથી એ ઉર્મિલા સાથે બહુ મોટો અન્યાય કરી રહ્યો છે. એ હુકમ નથી કરતો, સંમતિ માંગે છે. આ જ એના મનના ઊંડા સંઘર્ષને બતાવે છે. અને હવે આવે છે આખી કવિતાનો સૌથી शक्तिशाली भाग. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.